હવે તો જનતાને કેવા ધારાસભ્ય જોઈએ છે તેને લઈને શરૂ થઈ ગઈ છે રાજનીતિ। પાટણમાં મંગળવારે કોંગ્રેસની જન આક્રોશ સભામાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નામ લીધા વગર રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ગણાવ્યા હતા વરઘોડામાં નાચવાવાળા ધારાસભ્ય। કિરીટ પટેલના વાર પર હવે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કર્યો છે પલટવાર। લવિંગજી તો ખુલ્લે આમ મેદાને આવ્યા છે। લવિંગજી આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કિરીટ પટેલ તો દારૂ પીને ગમે તેમ બોલે છે અને ના ખાવાનું પણ ખાય છે। આટલું જ નહીં, ગઈકાલે કોંગ્રેસની જન આક્રોશ સભામાં સપાટી પર આવેલા વિખવાદને લઈને પણ પ્રહાર કર્યા। આવો સાંભળીએ ગઈકાલે કિરીટ પટેલે શું કહ્યું અને લવિંગજી ઠાકોરે પણ શું જવાબ આપ્યો તે। એક સારું કામ કર્યું છે રાધનપુરના લોકોએ। કયું બોલો, કયું સારું કામ કર્યું? બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય। સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે? બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું। ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે, કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી। મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું। ભલા માણા, એ પટેલ છો તમે તો આ શોભે નહીં। જ્યારે હું ક્ષત્રિય છું, પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભૌમની એ રક્ષા કરવાનું મારું કામ છે।